વાત કરીએ તો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર શહેરમાં એક જૂની પંચાયત સમિતિની ઇમારત તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કાટમાળ નીચે 4 મજૂરો ફસાઈ ગયા હતા। ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ઘણી મહેનત પછી 4 કામદારો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે। એક જૂની ઇમારત જે જર્જરિત થઈ ગઈ હતી તેને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયે કામદારો સાથે મળીને ઇમારત તોડી પાડવાનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન 2 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને નીચે કામ કરતા 3 કામદારો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા, જેમાં બંને કામદારો અશોક વિશ્વા અને ભોજ તંવર નીચે ફસાઈ ગયા હતા। વહીવટી તંત્રએ બંને મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તો આ મહારાષ્ટ્રની ઘટના છે, જ્યાં મકાન ધરાશાયીની ઘટના બની હતી, જેમાં જે કામદારો હતા તે નીચે દટાઈ ગયા હતા અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તો કર્મચારીઓ અને વહીવટી તંત્રના જે કર્મચારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘણી મહેનત બાદ 4 કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા।